દાહોદ જિલ્લા ભારતીય જનતા પાર્ટી દ્વારા આયોજિત આજની વિશાળ જનસભામાં આપણી સૌની સાથે મંચ ઉપર ઉપસ્થિત મારા સાથી મંત્રી શ્રી ડૉક્ટર કુબેરભાઈ ડિંડોર, શ્રી બચુભાઈ ખાબડ, સાંસદ તથા લોકસભા બેઠકના ઉમેદવાર શ્રી જસવંતસિંહ ભાભોર, પ્રદેશના ઉપાધ્યક્ષ તથા મધ્ય ઝોનના પ્રભારી શ્રી ગોરધનભાઈ ઝડપિયા, જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રી કરણસિંહ ડામોર, મહીસાગર જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રી બાબુભાઈ પટેલ, લોકસભાના પ્રભારી શ્રી રામસિંહભાઈ રાઠવા, પ્રદેશ મંત્રી શ્રી કૈલાસબેન પરમાર, જિલ્લાના અધ્યક્ષ શ્રી શંકરભાઈ અમલિયારા, જિલ્લાના પ્રભારી શ્રી સતીશભાઈ પટેલ, પૂર્વ નાયબ દંડક તથા ધારાસભ્ય શ્રી રમેશભાઈ કટારા, ધારાસભ્ય શ્રી શૈલેષભાઈ ભાભોર, શ્રી મહેન્દ્રભાઈ ભાભોર, શ્રી મહેશભાઈ ભુરિયા, જિલ્લાના મહામંત્રી શ્રી સ્નેહલભાઈ દરિયા, શ્રી નરેન્દ્રભાઈ સોની, વિધાનસભાના સંયોજક શ્રી પ્રફુલભાઈ ડામોર, ચૂંટાયેલા જનપ્રતિનિધિ સંગઠનના પદાધિકારી, વિશાળ સંખ્યામાં ઉપસ્થિત સૌ નાગરિક ભાઈઓ બહેનો, પ્રેસ મીડિયાના મિત્રો, સૌને મારા નમસ્કાર. જય શ્રી રામ. જય શ્રી રામ. અત્યાર સુધી ઇલેક્શન તમે બધાએ જોયા છે. ઘણા બધા ઇલેક્શનો આવ્યા, ઘણા બધા ઇલેક્શનો ગયા. પણ આ વખતે પહેલી વખત આખા દેશનો માહોલ એક ક્લિયર વિઝન સાથે વોટ આપવાનો બન્યો છે. આ વખતે પહેલી વખત દરેકના મગજમાં ક્લેરિટી સાથે વોટ આપવાનો છે. અને એ ક્લેરિટી છે કે માન્ય નરેન્દ્રભાઈને ત્રીજી વખત આપણે બધા વડાપ્રધાન બનાવીએ અને ભારતીય જનતા પાર્ટીના કેટલા પાર 400 પાર સાથે મનની વડાપ્રધાન બનાવીએ. એકદમ ક્લેરિટી. ભારતીય જનતા પાર્ટી ઉપર તમે જે અત્યાર સુધી ભરોસો મૂક્યો અને ભરોસાનું વળતર જે છે એ વિકાસ થકી મળ્યું છે, છેક જન જન સુધી પહોંચાડ્યું છે અને એનો ભરોસો વધતો જાય છે. આજે પહેલા ઇલેક્શનો આપણે જોયા છે, જ્ઞાતિવાદ જાતિવાદના આધારે ઇલેક્શનો લડાઈ પૂરા થઈ જાય, ખબર ના પડે પછી કોણ જોવે કોની સામે. આજે પરફોર્મન્સ આધારિત રાજકારણ, જે વિકાસ આધારિત રાજનીતિ માન્ય નરેન્દ્રભાઈના આયા પછી શરૂ થઈ અને આજે વિકાસ તમારા સુધી પહોંચ્યો છે, છેક સુધી પહોંચ્યો છે. અને એટલે જ આજે આપણું અર્થતંત્ર જે છે એ અર્થતંત્ર માન્ય નરેન્દ્રભાઈના આયા પછી 10 જ વર્ષમાં 11મા સ્થાનેથી 5મા સ્થાને. અને આ વખતના ઇલેક્શનમાં ચર્ચા શેની થાય છે કે આ વખતે માન્ય નરેન્દ્રભાઈ ત્રીજી વખત બેસે અને આપણી આર્થિક તાકાત ત્રીજા સ્થાન ઉપર પહોંચે, એની ચર્ચા થાય છે. બાકી આપણા અર્થતંત્રની ચર્ચા શું થાય કે આપણા દેશનું થશે શું, આ દેશમાં સુધારો આવશે કે નહીં આવે, આપણા દેશમાં અર્થતંત્ર વધશે કે આપણા અર્થતંત્ર બેસી જશે. આવી ચર્ચાઓ આપણને દુનિયાના જે મોટા મોટા વિકસિત દેશો છે જેના ઉપર આપણને ગર્વ હોય એવા દેશો પણ આજે કોવિડ જેવી મહામારી પછી એમનું અર્થતંત્ર, એમની આર્થિક તાકાત ત્યાં તો એના એ નંબર ઉપર છે અથવા તો પાછી પડી. આવા સંજોગોમાં પણ માન્ય નરેન્દ્રભાઈ આપણું અર્થતંત્ર આગળ ને આગળ વધારતા ગયા છે. આ માન્ય નરેન્દ્રભાઈની દ્રષ્ટિ, એમની વિઝન સાથે આગળ વધવાની જે તાકાત છે એ તાકાત ઉપર આજે સૌને ભરોસો પડે છે. અને એટલે જ માન્ય આજે કોઈ તમે કોની ગેરંટી ચાલે એવી રહી છે. હવે એક અને માત્ર એક માન્ય નરેન્દ્રભાઈની ગેરંટી ચાલે. આજે તમે જુઓ કે જેની પાસે ધંધો રોજગાર કરવો હોય, મકાનો લેવા હોય, તો એ બધાની પાસે બધા કાગળિયા, આપણે વેપારી હોઈએ
આપણી પાસે બધા કાગળ હોય, સાક્ષી માટે 2 માણસો તૈયાર હોય, એનાય કાગળ તૈયાર હોય, તોય બેંકવાળા લોનમાં તમને થકવાડી દેતા હોય. આવા સંજોગોમાં જેની પાસે કંઈ નથી, એક કાગળ નથી, છતાં પણ એને ધંધા રોજગાર માટે લોન જોઈએ છે, તો એ લોન માન્ય નરેન્દ્રભાઈએ મુદ્રા યોજના થકી 30 લાખ કરોડ રૂપિયાની લોન આ યુવાનોને અને મહિલાઓને અપાઈ છે. કોણ ગેરંટર? ફક્ત અને ફક્ત માન્ય નરેન્દ્રભાઈ ગેરંટર. અને આ યોજના થકી આજે કેટલા યુવાનો ધંધો રોજગાર કરીને આગળ વધી રહ્યા છે. દરેક સ્ટેજે આજે પીએમ સ્વનિધિ યોજના, નાના નાના રેકડીવાળાને પણ પીએમ સ્વનિધિ યોજનામાં પણ ગેરંટર માન્ય નરેન્દ્રભાઈ. બાકી 10,000 ભરી દો એટલે 20,000. જે નાની કિટલી ચલાવે છે, ચાની રેકડી ચલાવતા હોય, શાકભાજીની રેકડી ચલાવતા હોય, આ બધા માટે આટલી સારી યોજનાઓ, એક પણ રૂપિયાની કોઈ ગેરંટી વગર માન્ય નરેન્દ્રભાઈની ગેરંટી ઉપર આ બધા પૈસા મળ્યા છે, છેક સુધી પહોંચ્યા છે. આજે વિકસિત ભારતની વાત કરીએ છીએ આપણે કે ભાઈ વિકસિત ભારત બનાવવું છે. આપણે 10 વર્ષનો માન્ય નરેન્દ્રભાઈનો હમણાંથી બંને અમારા આગળના વક્તાઓએ કીધું છે કે જે રીતે કામો 10 વર્ષના તો થયા જ, પણ સાથે સાથે અમૃતકાળના 25 વર્ષનો પણ રોડ મેપ તૈયાર છે અને એની ઉપર આગળ વધી રહ્યા છે. ત્યારે માન્ય નરેન્દ્રભાઈએ વિકસિત ભારત માટે, વિકસિત ગુજરાત અને વિકસિત ગુજરાત માટે આ જેટલી સરકારી યોજનાઓ બની એ બધી યોજનાઓ ઘર ઘર સુધી પહોંચાડવા માટે માન્ય નરેન્દ્રભાઈનો ગેરંટી રથ ગામે ગામ ફરીને સરકારે પોતાના ઘરે જઈને સરકારી યોજનાઓના લાભ ઘેર બેઠા પહોંચાડે છે. ઘેર બેઠા પહોંચે. આ પહેલી વખત બન્યું છે. બાકી સરકારી યોજનાઓ અને સરકારી યોજનાના લાભ કેટલા જણા લઈ શકતા? બહુ જૂજ લોકો લઈ શકતા. કારણ જે સેચ્યુરેશનનો વિચાર કોઈને આવ્યો હોય તો એ માત્ર આપણા નરેન્દ્રભાઈને આવ્યો છે. કેટલું વિકાસ, અને વિકાસની એક વાત, ઉદાહરણ તમને આજે અહીંયાથી હમણાં કીધું કે ભાઈ આપણા રેલવેના એન્જિનો અહીંયા ગાડી બનાવવા માટેનું કારખાનું અહીંયા દાહોદમાં લાગ્યું છે. આ એન્જિનનું ઇલેક્ટ્રિફિકેશન કરવા માટે થઈ અને 1947 થી 2014 સુધી કેટલું કામ થયું? તો 20,800 કિલોમીટર. કેટલું? 20,800 કિલોમીટર. આ તમને એક પેરામીટર આપું છું કે કેટલા સ્કેલના, કેટલા મોટા કામો આ માન્ય નરેન્દ્રભાઈએ ફક્ત 10 વર્ષમાં કરી બતાવ્યા. 1947 થી 2014 સુધી જે આપણી રેલવે છે એનું ઇલેક્ટ્રિફિકેશન ફક્ત 20,800 કિલોમીટર થયું અને 2014 થી આજે 24 સુધી 38,000 કિલોમીટર કરતા વધારે થયું છે. 38,000 કિલોમીટર કરતા વધારે. આ રીતે આટલા સ્કેલ ઉપર બધા કામો થઈ રહ્યા છે. પછી જમ્મુ કાશ્મીરમાં રેલવે બ્રિજ હોય, સૌથી ઊંચો, દુનિયાનો સૌથી ઊંચો રેલવે બ્રિજ, અને એની કિંમતે લગભગ 35,000 કરોડ રૂપિયાનો આ બ્રિજ બન્યો છે. આપણે દરેકે દરેક આદિવાસી પટ્ટામાં જિલ્લે જિલ્લે મેડિકલ કોલેજ અને મેડિકલ આપણે હોસ્પિટલો બનાવી છે. દરેક જિલ્લે બનાવવાના છે. કોઈ જિલ્લો બાકી નહીં રહે. આજે આદિવાસી પટ્ટામાં પણ બહેન, દીકરીઓ, દીકરાઓ બધા ડૉક્ટર, એન્જિનિયર બનવાના શરૂ થાય. ડૉક્ટર, એન્જિનિયર ઘર બેઠા, અહીંયા આગળ બેઠા બેઠા એમના ત્યાં ઘર આંગણે મેડિકલ કોલેજો બની છે અને એના પરિણામે આજે છોકરાઓ આગળ વધી રહ્યા છે. સરકારની યોજના બનાવી છે. બહેનો, દીકરીઓ ભણે, વધારેનો વધારે ભણે, કોઈ છોડે નહીં, એના માટેની યોજના બની છે. આ વખતે જ અમારા શિક્ષણ મંત્રીએ આની જાહેરાત કરી દીધી છે કે દીકરીઓ ભણશે તો એને પણ 8 અને 9મા ધોરણમાં ભણશે, દર મહિને 500 રૂપિયા. 10 ને 11માં ભણશે અને 750 દર મહિને, અને 12મું ધોરણ પાસ થઈ જશે એટલે ટોટલ 50,000 રૂપિયા એને મળશે. 50,000 રૂપિયા મળશે. નમો લક્ષ્મી યોજના અને નમો સરસ્વતી યોજના. આમાં પણ સાયન્સમાં જે ભણશે એને બહેનોને બીજો લાભ પણ વધારાનો
આજે આપવાનું નક્કી કરી દીધો સરકારે. એટલે દરેક જણ ભણે, દરેક જણ આગળ વધે. નાનામાં નાની યોજના માન્ય નરેન્દ્રભાઈએ જે સરકારી યોજનાઓ બનાવી છે એ બધામાં કેન્દ્ર સ્થાને નાનો માણસ રાખ્યો છે, છેવાડાનો માણસ રાખ્યો છે કે એ મુખ્ય પ્રવાહમાં કેવી રીતે આવે એના માટેનો હર હંમેશ પ્રયત્ન થયો છે. દરેક વખતે જ્યારે જ્યારે ઇલેક્શન આવે ત્યારે એક બેરોજગારીનો મુદ્દો તો આવે ને આવે છે. બેરોજગારીમાંથી બહાર નીકળવા માટેની કોઈ યોજના કોઈ ના. માન્ય નરેન્દ્રભાઈ જ્યારે અહીંયા આગળ સીએમ હતા, મુખ્યમંત્રી હતા, ત્યારે 2003માં આપણે વાઇબ્રન્ટ ગુજરાત શરૂ કર્યું અને આ વાઇબ્રન્ટ ગુજરાત થકી 2003માં ગુજરાતમાં દેશ અને દુનિયાના વેપારી અહીંયા ગુજરાતમાં આવે એનું પ્લેટફોર્મ 2003માં માન્ય નરેન્દ્રભાઈએ પૂરું પાડ્યું. આજે 10મી કડી આપણે વાઇબ્રન્ટની પૂરી કરી. વાઇબ્રન્ટની 10મી કડી પૂરી કરી એનો લાભ શું થયો આપણને? તો આપણા ગુજરાતમાં દુનિયાની જે 500 મોટી કંપનીઓ છે, દુનિયાની 500 મોટી કંપનીઓ, એ 500 મોટી કંપનીઓમાંથી 100થી વધારે કંપનીઓ ગુજરાતમાં કામ કરી છે. અને એટલે જ આજે ગુજરાત દેશમાં સૌથી વધારે રોજગારી આપતું કોઈ રાજ્ય હોય તો એ ગુજરાત રાજ્ય બન્યું છે. આજે અહીંયાથી કહેતા હતા કે ભાઈ પહેલાં આપણે દરેક જણને ચર્ચા શેની થાય તો કે ભાઈ કયું કૌભાંડ બહાર આવ્યું, કયું કૌભાંડ બહાર આવ્યું. આજે ચર્ચા શેની થાય છે તો કે ભાઈ કયા કૌભાંડી જેલમાં ગયો, કયો કૌભાંડી જેલમાં ગયો એની ચર્ચા થાય. આજે દરેક જણ જે સાચી રીતે આગળ વધવા જઈ રહ્યા છે. વેપારીઓ જુઓ, ટેક્સની આવક જુઓ. આજે ટેક્સની આવક એક જ મહિનાની ભારત દેશની માર્ચ મહિનામાં જ ફક્ત 1.78 લાખ કરોડ રૂપિયા ટેક્સની આવક થઈ છે. બધાને ખબર છે કે ભાઈ સાચી રીતે આગળ જઈશું તો જ આપણને ફાયદો છે. અને એનો ફાયદો શું થયો છે તો આજે અહીંયાથી હમણાં કહેતા હતા કે તમારા ગામે ગામ રોડ રસ્તા આરોગ્યની સુવિધા ગામે ગામ સુધી પહોંચાડી શક્યા છે. સેવા અને સુશાસન બે સાથે જ કરવું પડે. સેવા કરવી હોય તો સુશાસન આપવું જ પડે. અને સુશાસન કેવી રીતે આપી શકાય એ માન્ય નરેન્દ્રભાઈ દેશ અને દુનિયાને બતાડ્યું છે. આજે માન્ય નરેન્દ્રભાઈ આપણા દેશનું ગૌરવ દુનિયામાં વધાર્યું છે. આજે માન્ય નરેન્દ્રભાઈ એક ફોન કરે અને 2 દેશ એમના યુદ્ધ બંધ કરી દે અને આપણા વિદ્યાર્થીઓ પાછા આવે, એનાથી મોટું કયું ગૌરવ? દેશ અને દુનિયામાં આપણું ગૌરવ વધાર્યું છે. ત્યારે આજે આપણે આપણા ઉમેદવાર શ્રી જે કામો અહીંયા પણ આપણે ગુજરાતમાં પણ તમારે બજેટ અને બજેટ નાણાકીય વ્યવસ્થાપનમાં ગુજરાત પણ આજે નંબર 1 પોઝિશન ઉપર છે. નંબર 1 પોઝિશન ઉપર. એટલે તમારા જે કામો અત્યાર સુધી થયા છે, કોઈ પણ નાળા, બ્રિજ હોય, રસ્તા હોય, હેલ્થ સેન્ટર હોય, જે કામ થયા છે અને બાકી કોઈ કામ હોય એ કામ પણ અમારી કરવાની તૈયારી છે. અને ભારતીય જનતા પાર્ટી માન્ય નરેન્દ્રભાઈના નેતૃત્વમાં તમારું એક કામ બાકી ન રાખે. આજે વિકસિત ભારત તરફ જ્યારે આગળ વધી રહ્યા છે ત્યારે આપણે સૌ સાથે મળી અને માન્ય નરેન્દ્રભાઈના હાથ મજબૂત કરવા માટે આપણે જસવંતભાઈ ભાભોરને સૌથી વધારે વોટથી જીતાડીને આપણે દિલ્હી મોકલીએ. એ જ અભ્યર્થના. ભારત માતા કી જય. વંદે માતરમ. જય જય ગરવી ગુજરાત.